આ તો હું હારીપટનો હલવાઈ ગયો. પાર્ટ 1 નો જોઈ પાર્ટ 1 જોતો ને પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. જય શ્રી રામ. મિત્રો તમારા ભાઈનો સુખનો સૂરજ ઇંગોરાળામાં ઉગી ગયો ને અહીંયા તો ભાઈ કઈક આવી રીતનું રહેવાનું હોય. બધા હવનું કામ કરે છે, બધા ટ્રેક્ટરમાં બેસી જાય ને હવે જવાનું છે આપણે કપા વીણવા. આવી જે ખેતરમાં કપા વીણવા મીડ્યા અને મને એમ હતું કપામાં જઈને કપા વીણીને બે પાંદડા કઈક ખાશું આપણે. અહીંયા તો વરસાદના લીધે કપા ઉગીને બે પાંદડા થઈને પાછો બળી પણ ગયો. માંડ કરીને ભાઈ તમારા ભાઈ એક થેલી ભરી લીધી. હાલો તો ઠલવીને ગાહડી બાંધી દેવી. કપામાં જાય એટલે આવી નાની એવી બબલાની દુકાન તો આરે રાખવી જ પડે. વાગી જશે 10 ને આવી ગઈ છે સાલો સા પી લેવી આપણે. હવે સા પીધી એવા પોરો ખરતોય મારી બેટી બેઠી વીણે. કપા એવો છે મારે બેઠા વીણવું પડે. થઈ ગયા છે બપોરને ગાહડી બધી બહાર કાઢી નાખીને આજ તો એટલી ભૂખ લાગીને 4-5 કિલો ઉલ્લીને ખાઈ જાવું. બપોર પછી ખાઈને પાછા આવીને કપા વીણવા મીડ્યા. 3 વાગ્યા પાછી સા આવી ગયેલો તો સા આપણે હવે ઠપકારી લેવી. સા પીને પાછા કપા વીણવા મીડ્યા. 6 વાગી જઈને દિયા થમન તૈયારીમાં છે. પતલા માણાનો હાથ વાંધો પાછી મારી બેટી બેઠી વીણે. હાલો તમને બતાવું કપા કેવો છે એમ. ઝૂંપડે જવાનો ટાઈમ થઈ ગયો, ઝૂંપડે જવું એમ કીધું તો આનો હરખ તો જોવો. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, હાલો કપા જોકી નાખવી. આ તો તમારા ભાઈ વીણો ને એટલો વીણો આખું ટ્રેક્ટર ભરી દીધું. ઘરે જવાનું બધાને ઉતાવળ તો જો. હેલિકોપ્ટર નો બેન બધા ઘરે જવા નીકળી જાય. પાર્ટ 3 માટે સબસ્ક્રાઇબ ને ફોલો કરી લે. ત્યાં સુધી બધાને બાય બાય.